ગોંડલ અને રીબડા આ નામ આ દિવસોમાં ચર્ચામાં છે. જયરાજસિંહ અને ગણેશ ગોંડલે આડકતરી રીતે અનિરુદ્ધસિંહના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. પણ આની સાથે સાથે જયરાજસિંહે લુખા તત્વો પર પણ આકરા પ્રહારો કર્યા છે. ત્યારે તેમણે શું કહ્યું છે જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. રીબડામાં યોજાયેલ લેવો પટેલના સંમેલનમાં ઘણા બધા ભાજપના મોટા નેતાઓ આવ્યા હતા અને સ્ટેજ પરથી જયરાજસિંહ અને ગણેશ ગોંડલે હુંકાર કર્યો હતો કે કોઈ લુખા તત્વો ગોંડલ કે રીબડામાં કોઈને હેરાન નહીં કરી શકે અને કોઈ ઉદ્યોગપતિને જમીનના મામલે હેરાન કરશે તો પોતે એટલે કે જયરાજસિંહ તેને જોઈ લેશે. ત્યારે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. મારી જે શોધ થઈ છે ને, મારી શોધ 1998 માં થઈ અને મારી શોધ કરનાર આપણે સૌ એને ખૂબ જ યાદ કરી કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, એને મારી શોધ કરી. કાછે કોટ મારે એને મળવું, મારે મળવાનું છે. ત્યારે બાપાની મારી વચ્ચે જે વાત થઈ હતી આજે હું મુક્ત મને તમને કરવા માંગુ. કેશુ બાપાએ મારો પરમ મિત્ર ભાઈ કેસી બેઠો છે. કેસીને મારે ઘણી વાર વાત કરી. મારી કેશુ બાપાની વાત થઈ, તમે શું કરો છો? મેં બાપા અત્યાર સુધી તો ન કરવાનું બધું કર્યું છે, પણ હવે તમે મારી શોધ કરી છે, કરવાનું છે બધું કરીશ, બીજું કઈ નહીં કરવું. એટલે ભણતર ની વાત કરી બાપા નો પૂછતા મને, એમાં મેં કીધું રોકાઈ ગયો છું. એટલે બાપાએ ભણતર વિશે જાતું કર્યું, કઈ ડિગ્રીની જરૂર નથી. મને કે ગોંડલ વિસ્તારમાં બેટા હું ઘણા વર્ષથી આ વાત સાંભળું છું, આ પરિસ્થિતિથી હું વાકેફ છું કે ઘણા વર્ષથી એક જ કુટુંબની ગુંડાગીરી આ વિસ્તારને હાવ ભરડો રહી ગઈ છે, અજગર ભરડો રહી ગઈ છે. આના માટે તમે શું કરી શકશો જયરાજ? મને બાપા આના માટે તમે મને જો લઈ જાઓ માંગતા હો તો આ વાતને હું સમાચાર કરી દઈશ, મારી જવાબદારી. એટલે કેશુ બાપાના રસ્તે આજની તારીખે અમારા બે વચ્ચે જે ગુપ્તે ગુપ્ત થઈ હતી, ઘણા બધા ઉદ્યોગપતિઓ બેઠા છે. સામે બેસવામાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા હશે. એ બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો, તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો. બજાર ભાવે હાલતો હોય, તમને પોસાય તો તમે જમીન ખરીદો. જો એમાં તમને કઈ અવરોધ આવે, એમાં તમને કઈ એવું કહેવામાં આવે કે એની જમીન બીજાએ લેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવ્યા તમે, તો તમારી જમીન હું લઈ લઈશ. તમે જે ભાવની અપેક્ષા રાખી હોય એ ભાવે જમીન નું રાખી દઈશ. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ ઓપન બજાર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે ને એ હવે ભૂતકાળ બનતો જાય છે, ભૂતકાળ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ક્ષત્રિયોની વચ્ચેની લડાઈ કોઈ આજકાલની નથી. મહિપતસિંહના ગુનાઓ બાદ ભાજપે તેમના નાથવા જયરાજસિંહને ટિકિટ આપી હતી અને એ સફળ પણ થયા. આ જયરાજસિંહનો ઇતિહાસ પણ કોઈ સારો નથી. ગોંડલના પૂર્વ નગરપતિ ગોવિંદ દેસાઈ પર લોહિયાર હુમલો થયો, એમાં જયરાજસિંહ અને જયંતિ ઢોલ સહિત દસેક લોકો પકડાયા હતા. આ ગોવિંદ દેસાઈ ભાજપના નેતા અને નગરપાલિકામાં ખાસો સમય નગરપતિ રહ્યા હતા. પણ હા, એ તો ચોક્કસથી કહી શકાય કે ગોંડલમાં જયરાજસિંહ બાદ બીજું કોઈ હજુ સુધી ધાક જમાવી શક્યું નથી. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.